એન્ટરપ્રેન્યુઅલ સપોર્ટ એજન્સીસ એટલે કે સીડ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટમાં એન્ટરપ્રેન્યુઅલ સપોર્ટ એજન્સીસમાં આપણે જોયું હતું કે કોઈપણ દેશના વિકાસમાં એની માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝે ખૂબ જ મહત્ત્વનો ફાળો આપે છે. એમએસએમઈસ એટલે તમે જોયું કે માઇક્રો સ્મોલ અને મીડિયમ સેક્ટર કોને કહેવું. મીડિયમ એમએસએમઈ માટે આપણને ખબર છે કોઈપણ ઓર્ગેનાઇઝેશન બે સેક્ટરમાં વહેંચાયેલી છે, એક મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝીસ એન્ડ સર્વિસ એન્ટરપ્રાઇઝીસ. એમાં આપણે જોયું હતું કે શું કન્ડિશન હોય તો એને તમે માઇક્રો એન્ટરપ્રાઇઝ કહેશો, અને શું કન્ડિશન હોય તો સ્મોલ એન્ટરપ્રાઇઝ કહેશો, અને શું કન્ડિશન હોય તો મીડિયમ એન્ટરપ્રાઇઝ કહેશો. તો એકવાર રૂપરેખા જોઈ લઈએ તો એન્ટરપ્રાઇઝમાં આપણને ખ્યાલ છે કે મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝમાં જો 25 લાખ કે તેથી નીચેની આવક હોય, જે એન ટર્નઓવર હોય, આપણને ખ્યાલ છે કે ઇન્વેસ્ટમેન્ટ જે કોઈ પણ મશીનરી કે પ્લાન્ટનું ઇન્વેસ્ટમેન્ટ એ 25 લાખથી નીચે હોય તો એને આપણે માઇક્રો એન્ટરપ્રાઇઝ કહીશું. પણ જો એ સર્વિસ સેક્ટર સાથે સંકળાયેલું હોય તો 10 લાખથી ઓછું હોય તો એને માઇક્રો એન્ટરપ્રાઇઝ કહીશું. એ જ રીતે સ્મોલ એન્ટરપ્રાઇઝમાં 25થી 5 કરોડ સુધીનું હોય તો મેન્યુફેક્ચર એન્ટરપ્રાઇઝ સ્મોલ એન્ટરપ્રાઇઝ કહેવાશે. અને એ જ રીતે સર્વિસ એન્ટરપ્રાઇઝ જો એનું જે ટોટલ કોસ્ટ છે, કેપિટલ કોસ્ટ કે જે રો મટીરિયલ છે, પ્લાન્ટ છે, મશીન છે, એની જે કિંમત છે એ 10થી 2 કરોડ હોય, 10 લાખથી 2 કરોડ હોય તો એને આપણે સર્વિસ એન્ટરપ્રાઇઝ કીધું. એ જ રીતે સ્મોલ એન્ટરપ્રાઇઝ પછી તમે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ માટે મીડિયમ એન્ટરપ્રાઇઝ કોને કહેવું તો 10 કરોડથી 5થી 10 કરોડ સુધી એ તમને ખ્યાલ છે, અને 2થી 5 કરોડ સુધી સર્વિસ એન્ટરપ્રાઇઝમાં. એટલે ટૂંકમાં એમએસએમઈ શું છે એ તમને ખ્યાલ છે. હવે જોવાનું છે કે ગવર્મેન્ટ આ જે એન્ટરપ્રાઇઝીસ છે અથવા આ રીતની એન્ટરપ્રેન્યોરશિપ છે એને સપોર્ટ કરવા માટે સરકારી સંસ્થાઓ અથવા ઉદ્યોગોને કઈ રીતે સપોર્ટ કરે છે. તો પહેલાં તો એમએસએમઈ એક્ટ 2006 પ્રમાણે તમને ખ્યાલ છે કે લઘુ ઉદ્યોગો જે કામ ચલાઉ નોંધણી હોય એમાં કઈ રીતે તમે ફાઇલ કરી શકો છો એ આપણે જોયું હતું. EM પાર્ટ 1 એટલે કે એન્ટરપ્રેન્યોર મેમોરેન્ડમ જે કહેતા હતા આપણે, EM એને એન્ટરપ્રેન્યોર્સ મેમોરેન્ડમ પાર્ટ 1 અને પાર્ટ 2 એ પ્રકારની બે પ્રકારની નોંધણી છે. એ જે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું. અત્યારે આપણે જોઈએ કે ગવર્મેન્ટ ઓફ સપોર્ટ જે એન્ટરપ્રેન્યોરશિપને સપોર્ટ કરવા માટે કઈ કઈ એજન્સીઓ કામ કરે છે. તો એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ એટલે આપણને ખ્યાલ છે કે જે વેપાર કે જેમાં આપણે ઉદ્યોગો જે આઈડિયા સાથે જે બીજાને રોજગારી પૂરી પાડે એ ટાઈપની રચના જે આપણે ઊભી કરવાની છે, આખી ઓર્ગેનાઇઝેશન શું કરવાનું છે, ઊભું કરવાનું છે. તો રાજ્ય અને કેન્દ્ર સરકાર આને કઈ રીતે સપોર્ટ કરે છે એ આપણે જોવાનું છે. તો એમએસએમઈ હેવ સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ ફોર ઇચ નેશનલ ઇકોનોમી ડ્યુ ટુ અ વાઇડ રેન્જ ઓફ રીઝન્સ. આપણને ખ્યાલ છે કે કઈ રીતે એમએસએમઈ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કોના માટે તો કે કોઈ પણ દેશના વિકાસ માટે. આપણે જોયું હતું કે 70% 90% જે વિકસિત દેશો છે એમાં પણ 70થી 90% જે એમએસએમઈ એટલે કે આ માઇક્રો સ્મોલ અને મીડિયમ જે ઉદ્યોગો છે એનો એની ઇકોનોમીમાં બહોળા પ્રમાણમાં ફાળો છે. હવે જોઈએ કેમ, શું ફાળો છે, રીઝન શું છે. તો સિમ્પલ વે ટુ ક્રિએટ એ ન્યૂ જોબ પોઝિશન. તો એક મીડિયમ સ્મોલ કે માઇક્રો લેવલનો બિઝનેસ છે તમે ઇઝીલી કરી શકો છો, બરાબર છે. એ આપણને જોબ પોઝિશન એટલે અલગ અલગ તમે રોજગારી પણ પૂરી પાડી શકો છો. જીડીપી ઇન્ક્રીઝ થશે, સ્ટાન્ડર્ડ ઓફ પોપ્યુલેશન એનું રાઇઝિંગ છે એ વધશે. આનો મતલબ જો હવે એવું નથી કે આપણે ટોટલ પોપ્યુલેશનની વાત કરીએ છીએ, વર્કિંગ પોપ્યુલેશન જે છે, જે રોજગારી કહીએ આપણે, જે જેટલા વર્કરો કામ કરતા હોય એની રોજગારી, એનું પોપ્યુલેશન વધશે. ધેરફોર ગવર્મેન્ટ સપોર્ટ એન્ટરપ્રિન્યોરશિપ અને ઇન્કરેજિંગ એન્ડ સપોર્ટિંગ પીપલ વુ ડેર ટુ સ્ટાર્ટ ધેર ઓન બિઝનેસ. અને આ કારણોસર કોઈ પણ પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરતો હોય તો ગવર્મેન્ટ એનો પૂરો સપોર્ટ કરવા માટે અલગ અલગ એન્ટરપ્રિન્યોરશિપ માટે અલગ અલગ પ્રાઇવેટ કે ગવર્મેન્ટના ઇન્સ્ટિટ્યૂટો સ્થાપે છે અથવા ઓર્ગેનાઇઝેશન સ્થાપે છે જે આ ટાઈપના એમએસએમઈ એટલે કે માઇક્રો સ્મોલ અને મીડિયમ કક્ષાના જે ઉદ્યોગો છે એને સપોર્ટ કરશે. અને એના લીધે શું થશે, એવરી સર્વાઇવિંગ સક્સેસફુલ બિઝનેસ મીન્સ ન્યૂ જોબ એન્ડ ગ્રોથ ઓફ જીડીપી. જ્યારે પણ કોઈ નવો જોબ ઉત્પન્ન થાય અથવા નવો ઓર્ગેનાઇઝેશન સ્થપાય એનો મતલબ રોજગારી પૂરી પાડી છે, એક નવી જોબની ઓપોર્ચ્યુનિટી ઊભી થઈ છે અને નેશન્સનો ગ્રોથ છે એ સ્ટાર્ટ થયો છે. ખ્યાલ આવ્યો. અને આ કારણોસર આપણી જે ગવર્મેન્ટ છે, કોઈ પણ ગવર્મેન્ટ એ એને જે એન્ટરપ્રિન્યોરશિપ છે એમાં શું કરે છે, સંપૂર્ણ સપોર્ટ આપે છે. તો એને જે સપોર્ટ આપતી જે ઓર્ગેનાઇઝેશનો છે એ જોવાની છે આપણે કે ગવર્મેન્ટનો રોલ કઈ રીતે છે આમાં. તો રોલ ઓફ ગવર્મેન્ટ ઇન સપોર્ટિંગ એન્ટરપ્રિન્યોરશિપમેન્ટ અથવા ઓર્ગેનાઇઝેશન ઓર એન્ટરપ્રિન્યોર. તો એમાં ઓલ ધ સ્ટેટ ગવર્મેન્ટ પ્રોવાઈડ ટેકનિકલ એન્ડ અધર સપોર્ટ સર્વિસીસ.
ટુ સ્મોલ યુનિટ્સ થ્રુ આઉટ ધેર ડાયરેક્ટર્સ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, એટલે તેમના જે ડીઆઈ હોય છે, એટલે કે ડાયરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીઝ હોય છે, ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટર હોય છે ડીઆઈસી, એના દ્વારા જે સ્ટેટ લેવલે અને ડિસ્ટ્રિક્ટ લેવલે એમને સપોર્ટ આપતું હોય છે. એટલે કે ગમે તે રીતે સપોર્ટ, કઈ રીતે સપોર્ટ આપે જોઈએ તો ડિટેલ ઓફ ધ સ્કીમ વેરી ફ્રોમ સ્ટેટ ટુ સ્ટેટ, એ સ્ટેટ ટુ સ્ટેટ એટલે કે રાજ્ય દર રાજ્ય એ જે સ્કીમ છે બદલાતી રહે છે. અને એમાં જે કોમન એરિયા કઈ રીતે સપોર્ટ કરે છે એ જોઈએ તો ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ. તો જે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ સ્થપાય છે એને ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ માટે એ ફંડ પ્રોવાઈડ કરે છે. આપણને ખ્યાલ છે કે જીઆઈડીસી હોય છે, એ બધું શું છે, એકચ્યુઅલી ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરવા માટેનો જ આખો ઝોન હોય છે, એમને ઝોન અલગ સ્થાપે છે, ખ્યાલ આવે છે. જેથી શું થાય, એ ત્યાં આગળ જે તે ટેક્સીસ અને એના આધારે એ લોકો શું કરશે, સપોર્ટ કરશે જે પણ ઇન્ડસ્ટ્રી હોય. જેમ કે આપણે જોઈએ છીએ કે અમુક જીઆઈડીસીમાં ફાર્મા ઇન્ડસ્ટ્રી વધારે હોય છે, અમુક જે છે કેમિકલ ઉદ્યોગો વધારે હોય છે, તો એમના ડેવલપમેન્ટ અને મેનેજમેન્ટ માટે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પૂરા પાડવું. પછી સસ્પેન્શન ડિફરમેન્ટ ઓફ સેલ્સ ટેક્સ. હવે આનો મતલબ જો આપણને ખ્યાલ છે કે અમુક એમઓયુ થતા હોય છે કે વિદેશી કંપની જોડે એમઓયુ થયું ગવર્મેન્ટનું, એમાં એમઓયુમાં એ રીતનું હોય છે કે અમુક વર્ષ સુધી ગવર્મેન્ટ એમની જોડે કોઈ ટેક્સ લેતી નથી અથવા ટેક્સમાં રાહત આપે છે. એનાથી શું થશે કે જે ઉદ્યોગો સ્થાપવા માટે બહારથી કંપની આવે કે એન્ટરપ્રિન્યોરશિપ આપણે અહીંથી કોઈ સ્થાપે છે, તો એને જો આ રીતે તમે સપોર્ટ આપશો, સેલ્સ ટેક્સ કે આ તે ગમે તે ટેક્સમાં અલગ અલગ હોય છે એમઓયુમાં, તો એ જે ટેક્સ છે એના પરથી એ આપણને શું થાય છે કે એને સપોર્ટ કરે છે ગવર્મેન્ટ કે અમુક વર્ષ સુધી આ ટેક્સ લેવાનો નહીં અથવા અમુક વર્ષ સુધી જ લેવાનો, પછી નહીં લેવાનો. તો એ રીતે જે પ્રોસેસ હોય એ બધી જ શું થયું કે ગવર્મેન્ટનો રોલ થયો. તો એ જે એન્ટરપ્રિન્યોરશિપ અથવા જે ઓર્ગેનાઇઝેશન અથવા જે ઇન્ડસ્ટ્રી સ્થપાય છે એને સપોર્ટ કરવા માટે. પછી પાવર સબસિડીઝ એટલે અમુક પર્સન્ટેજમાં સબસિડીઝ પૂરી પાડે છે, ખ્યાલ આવે છે, લોન પ્રોવાઈડ કરે છે અને એમાં પાછી સબસિડી પૂરી પાડે છે. કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ જે છે એની સબસિડી પૂરી પાડે છે ન્યૂ યુનિટમાં, સેટઅપમાં પર્ટિક્યુલર. તો અત્યારે ખ્યાલ છે આપણને કે આત્મનિર્ભર યોજનામાં પણ કેટલા નાના નાના ઉદ્યોગોને ફંડ પૂરું પાડે છે, પણ એ પહેલાં બી સ્ટાર્ટઅપ માટે અલગ અલગ જે ઓર્ગેનાઇઝેશનો છે કાર્યરત જ છે ઓલરેડી ગવર્મેન્ટની. જે એનું રીઝન શું છે કે આપણે શું કરવાનું છે કે અત્યારે જે છે જે પણ એન્ટરપ્રિન્યોરશિપ એટલે કે એન્ટરપ્રિન્યોર છે એને પોતાના ઉદ્યોગ જે સ્મોલ કક્ષાનો હોય, માઇક્રો કક્ષાનો હોય કે મીડિયમ કક્ષાનો હોય એને સપોર્ટ પૂરો પાડવાનું છે, ખ્યાલ આવે છે. નોર્મલી આ માઇક્રો લેવલના ઉદ્યોગો છે એને વધારે સપોર્ટ પૂરો પાડે. તો એના માટે ગવર્મેન્ટ સતત આવતું રહે છે. કેમ? કારણ કે એનાથી આપણને રોજગારી મળશે અને એ જે છે એ જે ઇકોનોમી, જે નેશન્સ ઇકોનોમી અથવા તમે દેશની ઇકોનોમી છે એમાં બહોળો ફાળો આપશે. પછી સીડ કેપિટલ, માર્જિન, મની આસિસ્ટન્સ સ્કીમ એટલે અમુક પ્રમાણે એની સ્કીમ પ્રોવાઈડ કરવી. અથવા આમાં જોયું તો પીએસયુ સેક્ટર પર ઘણા કાર્યરત છે, પીએસયુ બેન્કો પણ આના રિલેટેડ લોન આપે છે, ખ્યાલ આવે છે. અથવા અમુક માર્જિન મનીમાં આસિસ્ટન્સ સ્કીમ પૂરી પાડવી, મતલબ અમુક ટકા જે જોતો હોય તો અમુક પર્સન્ટ હિસ્સા સાથે પણ ગવર્મેન્ટ એને સપોર્ટ કરી શકે છે. પ્રાયોરિટી ઇન અલોટમેન્ટ ઓફ પાવર કનેક્શન એન્ડ વોટર કનેક્શન, તો એ પણ ઇઝીલી મળવું જોઈએ. હવે ઘણી જગ્યાએ જોયું તો તમે ફાર્મા ડિવિઝનો જ હોય છે, તો ત્યાં આગળ જે આ વોટર જે આપણને ખ્યાલ છે ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં જ્યારે કોઈ પણ દવાઓ કેવું બનતું હોય ત્યારે એમાં વોટરનો નિકાલ એટલે કે પાણી ખૂબ જ પ્રમાણમાં ગંદુ નીકળતું હોય છે, તો એને નિકાલ કરતી યોજના ત્યાં હોવી જોઈએ, નહીં તો ત્યાં ઇન્ડસ્ટ્રી સ્થપાત છે નહીં. હવે આપણને ખ્યાલ છે કે અંકલેશ્વર છે કે અમુક ભરૂચ છે, ત્યાં જે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે એ એના પ્રમાણે છે કે ત્યાં આગળ એમને જરૂરી પાવર કનેક્શન, જરૂરી વોટર કનેક્શન, જરૂરી સેવેજ જે કનેક્શન છે એ પૂરા પાડવામાં આવે છે. એ સિવાય કન્સલ્ટન્સી પ્રોવાઈડ કરવી અને ટેકનિકલ સપોર્ટ પણ પૂરો પાડવો. એટલે કે આપણે જ્યારે કોઈ પણ સ્ટાર્ટઅપમાં આઈડિયા હોય તો એના જ્યારે આપણને ખ્યાલ છે કે એના અમુક લેવલે ઇન્ટરવ્યૂ થાય છે અને પછી સ્ટાર્ટઅપ માટે તમને ફંડ મળે છે, તો એને ટેકનિકલ સપોર્ટ અને કન્સલ્ટન્સી પણ પૂરી પાડવા માટે ગવર્મેન્ટ તત્પર હોય છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા રન અ સ્કીમ ઓફ ગિવિંગ નેશન્સ અવોર્ડ ટુ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ એન્ટરપ્રિન્યોરશિપ, providing quality product in 11 selected industry group of consumer interested. હવે આનો મતલબ સમજો. હવે જે આ સ્મોલ લેવલે કે માઇક્રો લેવલે કે મીડિયમ લેવલે જે પણ ઉદ્યોગો સ્થપાય છે તો તમે એમને મોટિવેટ કરો. કઈ રીતે? તો ઇનામ આપીને. આપણે જે પણ ઇન્ડસ્ટ્રી હોય, જે સારો ઉદ્યોગ હોય, જે સ્મોલ કક્ષાનો, મીડિયમ કક્ષાનો કે માઇક્રો લેવલનો એ જે ઉદ્યોગ છે એનો જબરજસ્ત આઈડિયા હોય તો તમે એને શું કરી શકો છો? બિરદાવી શકો છો. એના માટે નેશન્સ એવોર્ડ પ્રોવાઈડ કરે છે અલગ અલગ આવા ઇન્ડસ્ટ્રી સેક્ટરમાં, ખ્યાલ આવે છે. એમાં શું થાય છે, જે ક્વોલિટી પ્રોડક્ટ હોય એને ઇનામ આપવામાં આવે છે અને જે જીતે છે એને ટ્રોફી, સર્ટિફિકેટ અને 25,000નો ક્રેશ પ્રાઇઝ પૂરો પાડવામાં આવે છે.
ખ્યાલ આવે છે? એટલે આ શું થયું તો મોટિવેટ કરે છે, એન્ટરપ્રિન્યોર બનવા માટે તમને ગવર્મેન્ટ મોટિવેટ કરે છે. તો એથી તમારે શું થાય છે કે એન્ટરપ્રિન્યોરશિપ માટે લોકો વધારે અવેર થાય છે અને જે જરૂરી ફંડ કે જરૂરી પ્રોસેસ હોય એમાં કોઈ પણ કામ ચોરી કર્યા વગર નવા આઈડિયા સાથે એક નવી એન્ટરપ્રિન્યોરશિપ એટલે કે એન્ટરપ્રિન્યોર તરીકે બિલ્ડ થાય છે પોતે, અને એના લીધે જ તમને રોજગારી મળશે અને બીજા ઉદ્યોગો વિકસશે. ખ્યાલ આવે છે? એટલે કોઈ પણ મોટા ઉદ્યોગની શરૂઆત તો આવા સ્મોલ, માઇક્રો અને મીડિયમ લેવલથી જ થશે. એટલા માટે ગવર્મેન્ટ આ બધા ઉદ્યોગોને ખાસ સપોર્ટ કરે છે. એ સિવાય થ્રુ આઉટ ફ્રેમિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટિંગ suitable policies and promotional schemes government play supportive role in developing entrepreneurs. એ તો કીધું જ છે કે જે પ્રમાણે યોજનાઓ છે એ પ્રમાણે ટેક્સીસમાં અમુક રાહત આપે છે, જરૂરી જે સર્વિસીસ જોતી હોય એને પ્રોવાઈડ કરે છે. એના આધારે આવી નાની એન્ટરપ્રિન્યોરશિપને અથવા આવા નાના એન્ટરપ્રિન્યોરને ગવર્મેન્ટ ફૂલ સપોર્ટ કરે છે. ખ્યાલ આવે છે? તો જ લોકો અચકાશે નહીં એમના પોતાના ઉદ્યોગો સ્થાપવા માટે. બસ એ જ રોલ છે ગવર્મેન્ટનો કે સપોર્ટિંગ એન્ટરપ્રિન્યોરશિપ. તો એના માટેના ઇન્સ્ટિટ્યૂટ્સ જોઈએ, ઘણા પ્રમોશનલ એજન્સીસ છે એમએસએમઈમાં, નેશનલ એજન્સીસ છે, સ્ટેટ લેવલ પર અમુક ઇન્સ્ટિટ્યૂટ છે. એવી ઘણી ઇન્સ્ટિટ્યૂટ છે જે શું કરે છે આ ટાઈપની જે પણ યોજનાઓ હોય એમાં સપોર્ટ પૂરો પાડે છે. તો હવે આપણે એજન્સીસ જોવાની છે કે એમએસએમઈને સપોર્ટ કરતી પ્રમોશનલ સર્વિસ છે જે એજન્સીસ છે એમાં કયા ટાઈપ્સની એજન્સીઓ આવે છે, તો એમાં કયા સપોર્ટો જોવા મળે છે. તો આ જોઈએ તો કોઈપણ જે એજન્સી છે ગવર્મેન્ટ પ્રોવાઈડ કરવા માટે આપણને ઉદ્યોગ મતલબ તાલીમ પૂરી પાડે છે, અમુક વાર ટ્રેનિંગ પૂરું નાણાકીય એટલે કે મની જે પ્રોવાઈડ કરવાનો એ પણ પ્રોવાઈડ કરે છે. ખ્યાલ આવે છે? કાચો માલ માટે સગવડો પૂરી પાડે છે. ખ્યાલ આવે છે? થોડી માર્કેટિંગ માટેની સ્ટ્રેટેજી આખી કઈ હોય તો એને પણ સપોર્ટ પૂરો કરે છે. હવે જોઈએ કે આપણે કઈ એજન્સીઓ કામ કરે છે. પહેલું છે ઓલ ઇન્ડિયા સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ બોર્ડ, એટલે કે AISSIB, ઓલ ઇન્ડિયા સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ બોર્ડ. તો આ સ્મોલ જે ઉદ્યોગો છે એના વિકાસ માટે આ સંસ્થા ખૂબ જ કાર્યરત છે. આના જે વડા હોય છે કેન્દ્રીય ઉદ્યોગ પ્રધાન, એટલે કે એમએસએમઈના જે મંત્રી હોય એ આના કેન્દ્રીય પ્રધાન છે. એ સિવાય આપણને ખ્યાલ હોવો જોઈએ કે લઘુ ઉદ્યોગો માટે અલગ સેક્રેટરીઝ હોય, એ પણ આમાં કામ સંભાળે છે, જે કમિશનર લેવલે ઓફિસ લેવલે વાત કરતા હોય છે. આ બોર્ડ દ્વારા સમગ્ર ભારતના લઘુ ઉદ્યોગો સંબંધી નીતિઓ ઘડાય છે. એટલે કે સ્મોલ જે આના બધા જ ઉદ્યોગો માટે તમારે કઈ સ્કીમો પ્રોવાઈડ કરવી, કઈ જાહેરાતો કરવી, એમને શું આપણને ખ્યાલ છે કે દર વખતે આપણને શું મળે છે, જે બજેટ રજૂ થાય છે. એવી જ રીતે આમાં પણ અમુક સર્વિસમાં જે એમએસએમઈ ઉદ્યોગો છે એમના માટે અલગ બેઠકો ચાલુ થાય અને તેના અમલીકરણ માટે અલગ કાર્યક્રમો ઘડાય છે. હવે આપણે આગળ જોયું હતું કે ક્યારથી આ શરૂઆત થઈ આ ટાઈપની રચનાની, બરાબર. ફર્સ્ટ ચેપ્ટરમાં જ આપણે જોયેલું કે એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ માટે ગવર્મેન્ટની જે બેઠકો છે ક્યારથી શરૂ થઈ હતી, બરાબર. સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન બીજું જોઈએ, એટલે આ તો ઓલ ઇન્ડિયા થયું, જેના બોર્ડ કોણ છે, જે કેન્દ્રીય ઉદ્યોગ પ્રધાન હોય છે એ એના જે ચેરપર્સન હોય છે. ઓકે, હવે જોઈએ સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, SIDO, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. તો કેન્દ્રીય ઉદ્યોગમાં જ આવે છે. આ પણ એક ટાઈપની સંસ્થા રાષ્ટ્રીય ક્ષેત્રે એટલે કે લઘુ ઉદ્યોગોના વિકાસ માટે ખાસ કામ કરે છે. આ લઘુ ઉદ્યોગો સંબંધી નીતિ, એનું કોઓર્ડિનેશન, બરાબર, રાજ્યો દર આયોજન પંચ, કેન્દ્રીય ખાતા, રિઝર્વ બેંક, નાણાકીય સંસ્થાઓ જે પણ આમાં જોડાવા માગતો એ બધું જ કાર્ય લઘુ ઉદ્યોગ વિકાસ સંસ્થા દ્વારા થાય છે. નેક્સ્ટ છે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ. હવે આનો મતલબ સમજો, એટલે કે MSMED. તો આ જે સંસ્થા છે એ એકચ્યુઅલી MSMED એ ઉદ્યોગોની એવી સંસ્થા છે જેમાં આપણે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એ ત્રણે એન્ટરપ્રાઇઝને લગતા ઉદ્યોગો એનો વિકાસ કરવામાં આવે છે. એટલે કે આમાં કમિશન દ્વારા આપણે ભારતમાં લઘુ ઉદ્યોગો સેવા માટે સંસ્થાઓ સ્થાપવામાં આવે છે. એમને જે જરૂરી માર્કેટિંગ હોય, પેદાશ ટેસ્ટિંગ હોય, ઓજારો મતલબ આપણે કહીશું કે ઇક્વિપમેન્ટ્સ, જે કોઈ પણ જરૂરી માટે ઇક્વિપમેન્ટ્સ માટે લોન પૂરી પાડે. ભારતમાં 25 કરતાં પણ વધુ લઘુ ઉદ્યોગો સેવા સંસ્થાઓ જે આપણે વાત કરીએ તો MSMED એના અંડરમાં કામ કરે છે.
જે પહેલાં SISI હતી, એટલે કે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ. એમાં આપણે માર્કેટિંગ, પેદાશ ટેસ્ટિંગ, ઓજારો, તાલીમ વ્યવસ્થા એટલે કે ટ્રેનિંગ પૂરી પાડવી. એ સિવાય અલગ અલગ બ્રાન્ચીસ ખોલવી હોય દેશભરમાં તો એના એક્સટેન્શન સેન્ટર છે, બરાબર છે, એ બધું જ પૂરું પાડે છે. એ જ રીતે આપણે જોવા જઈએ તો ઘણી અમુક ગવર્મેન્ટના જે સિમ્બોલ્સ છે એ તમારે જો કોઈ માઇક્રો લેવલે કોઈ બિઝનેસ ચાલતો હોય, જેમ કે ખાદી કરીને કંપની છે, તો એમાં કઈ રીતનું છે, એ ગવર્મેન્ટ નો સિમ્બોલ હોય છે, સ્ટીકર લાગે છે. જો તમારા એ નોર્મ્સ પ્રમાણે તમે એ પ્રોડક્ટ બનાવી શકતા હોય તો તમારી પ્રોડક્ટ પર એના સિમ્બોલ લાખીને વેચે છે, એટલે કે એના વિતરણ કેન્દ્રો હોય છે અલગ અલગ, ખ્યાલ આવે છે. એ જ રીતે જોવા જઈએ કે NSIC એટલે કે નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન. તો આ કંપની ધારા હેઠળ આપણે સરકારી કંપની સ્વરૂપે મતલબ ફેબ્રુઆરી 1955માં દિલ્હીમાં કરવામાં આવી હતી, જે આપણે નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન. આ નિગમમાં એની કચેરીઓ અલગ અલગ જગ્યાએ આવેલી છે, મુંબઈ, કલકત્તા, દિલ્હી, ગૌહતી, મદ્રાસ, બરાબર છે, ગુવાહાટી. આ ઉપરાંત અનેક મહત્ત્વના કેન્દ્રો પણ આવેલા છે. આનું જે કાર્ય શું છે, તો લઘુ ઉદ્યોગોને હાયર પરચેઝ ધોરણે દેશી અને આયાતી યંત્રો પૂરા પાડવા, જે બહારથી લાવવાના છે, અથવા જે કાચો માલ પૂરો પાડવાનો છે, રો મટીરિયલ, એને પૂરા પાડવાનું કામ આ સંસ્થા કરે છે. રાષ્ટ્રીય અને રાજ્ય ધોરણે કોઈ પણ જે સેન્ટ્રલ પરચેસિંગ એટલે કે આપણે ખરીદ વ્યવસ્થા પૂરી પાડવી હોય તો એમાં પણ લઘુ ઉદ્યોગોની નોંધણી થાય છે. હવે આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે આપણે ગાંધીનગરમાં હાલમાં ઘણા ટાઈપના જે શું થાય છે, આપણે કહીશું કે વાઇબ્રન્ટ જે ગુજરાત છે એ અંતર્ગત અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ પોતાના સ્ટોલ નાખીને બેસે છે. એ જ રીતે ખાદ્ય પદાર્થો માટે અલગ થાય છે. એ જે પણ પ્રોગ્રામો થાય છે બધા ગવર્મેન્ટ થ્રુ છે. એ જ વસ્તુ બતાવે છે કે રાષ્ટ્રીય અને રાજ્ય ધોરણે કેન્દ્રીય ખરીદ વ્યવસ્થા એના માટેના અલગ અલગ કાર્યક્રમો થાય છે, નોંધણી કરી શકાય છે. કાચો માલ સ્ટોર્સ અને લઘુ ઉદ્યોગો માટે ન્યાય વિતરણ કરવામાં આવે છે, બરાબર. એનું માર્કેટિંગ પણ કરવામાં આવે છે. લઘુ ઉદ્યોગોની પેદાશો છે, મતલબ જે પ્રોડક્ટ છે, અને સિંગલ વિન્ડો વ્યવસ્થા ક્યાંથી એક જગ્યાએથી મળી રહેશે એની પણ જો વેબસાઇટ થ્રુ, તો એ પણ ગવર્મેન્ટ એની સહાય કરે છે. ટર્ન કી મતલબ હવે સમજો કે લઘુ ઉદ્યોગોમાં સ્થાપના કરવી હોય અથવા તમે શરૂઆત જ કરી છે તો એના મોટા પ્રમાણમાં એ વિકસાવવા માટે એમાં પણ ગવર્મેન્ટ સપોર્ટ કરે છે. જે પ્રોટોટાઇપ યંત્રો હોય, સાધનો હોય, ઓજારો હોય, એ પણ વિકસાવવામાં જે ગવર્મેન્ટ છે એ મદદ કરે છે. એની આ જ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન એક ફૂલ કાર્યરત હોય છે. એ જ રીતે સંબંધિત જે ઉચ્ચ કક્ષાની તાલીમ પૂરી પાડવી હોય, વેસ્ટેજને જરૂરી ધોરણે રીયુઝ કરવો હોય, બરાબર છે. લઘુ ઉદ્યોગોમાં જે તમે ઓલરેડી ઉદ્યોગ સ્થાપેલો છે એમાં ટેકનોલોજી અને ઉદ્યોગોને વધારે સારી રીતે વિકસાવવો હોય તો એ બધું જ નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન, જે આ બધી જ ઇન્સ્ટિટ્યૂટ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, ખ્યાલ આવે છે, જે એન્ટરપ્રિન્યોરશિપને સંપૂર્ણ રીતે સપોર્ટ કરે છે. એ જ રીતે જોવા જઈએ તો સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન. તો લઘુ ઉદ્યોગોના વિકાસ નિગમ, એનું ગુજરાતીમાં જોઈએ તો લઘુ ઉદ્યોગ વિકાસ નિગમ. આજે હતું નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન એટલે કે રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમ. SIDC છે એટલે કે સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે લઘુ ઉદ્યોગ વિકાસ નિગમ. લઘુ ઉદ્યોગ વિકાસ નિગમ દ્વારા લઘુ ઉદ્યોગોને હાયર પરચેસ ધોરણે યંત્રો પૂરા પાડવામાં આવે છે. એટલે તમે જે ઉદ્યોગ વિકસાવ્યો છે એના માટે જે સાધન સામગ્રી જોઈતી હોય અથવા જે કેપિટલ કોસ્ટ હોય એના એ કોસ્ટ પ્રમાણે તમને ગવર્મેન્ટ પૂરા પાડે છે યંત્રો, જે તમારા ઓનરશિપમાં નહીં હોય પણ ગવર્મેન્ટના હશે, જે તમે ચૂકવી શકશો પછી એના પ્રાઇસ અને પોતાના મશીન કરી શકશો. તો આવા જે અછતવાળા કાચા માલ હોય એનું વિતરણ કરવામાં આવે છે. રો મટીરિયલ ગવર્મેન્ટ પૂરી પાડે છે, એટલે ગવર્મેન્ટ જ રો મટીરિયલ પૂરું પાડશે અને તમારી જોડેથી પ્રોડક્ટ પણ ગવર્મેન્ટ જ લઈ લેશે, ખ્યાલ આવ્યો. એટલે વચ્ચેનો જે તમને જે પણ ખર્ચો થયો છે એને અમુક લેવલે અમુક પ્રાઇસમાં તમને પૂરો પાડશે. એટલે કાચો માલ એમનો, બરાબર છે, પ્રોડક્ટ પણ ગવર્મેન્ટ પોતે લઈ લેશે અને માર્કેટિંગ સંબંધિત સહાય પણ પોતે જ પૂરી પાડશે. તો આ ટાઈપના પણ સપોર્ટ કરે છે, ખ્યાલ આવે છે. એટલે આ બધા જ જે નેશનલ લેવલે જે પણ સંસ્થાઓ કાર્યરત છે, લઘુ ઉદ્યોગો સ્મોલ હોય કે માઇક્રો હોય, એને સપોર્ટ કરવા માટે એમાં ઉદ્યોગ તાલીમ આપવી હોય, એનું માર્કેટિંગ કરવું હોય અથવા પ્રોડક્ટને પોતે ખરીદવી હોય તો પણ ગવર્મેન્ટ ઊભી રહે છે. ઘણીવાર તે તમારી પ્રોડક્ટ પર ડિપેન્ડ છે. તો આ બધું જ હવે આપણને ખ્યાલ છે કે આપણે અંધજન મંડળ અમદાવાદમાં છે તો ત્યાં આગળ આ જે ટાઈપના જે ઉદ્યોગો છે અમુક એમને પ્રોવાઈડ કરવામાં આવે છે ગવર્મેન્ટ થ્રુ, કે અમુક કોન્ટ્રાક્ટ હોય એ લોકોને પૂરા પાડવામાં આવે છે. તો આ ટાઈપના જે પણ જે ફિઝિકલી હેન્ડીકેપ છે
એમને જે ઉદ્યોગ જે પણ કામ કરતા હોય એમને ગવર્મેન્ટ તરફથી ઘણો સપોર્ટ કરવામાં આવે છે, જેથી શું થાય ત્યાં ઉદ્યોગો એ લોકો કાર્યરત રહે, પ્લસ એમને જરૂરી જે મૂડી છે એ પણ મળી રહે. એટલે રો મટિરિયલ તમારું તમને પ્રોસેસ કરીને આપી દે અને પ્રોડક્ટ પણ તમારી. તો એ રીતે ઘણા સપોર્ટ કરે છે આ રીતે. એટલે આવી તો ઘણી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે જ્યાં આ તો મેં કીધું મેજર લેવલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ જે કામ કરે છે એ વાત થઈ. આ જ રીતે સ્ટેટ લેવલે, ડિસ્ટ્રિક્ટ લેવલે, પ્રાઇવેટ લેવલે તમને PSU સેક્ટર પ્રમાણે તો બધી આવી ઘણી સંસ્થાઓ કામ કરે છે. તો આ બધા જ સંસ્થાઓના ફૂલ ફોર્મ તમને યાદ રહેવા જોઈએ. બધાના કાર્યો તો એક સરખા જ એવા જ છે, ખાસ કોઈ ફરક છે નહીં. અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ દરે કામ કરે છે, બરાબર છે. અમુક રો મટિરિયલમાં કામ કરે છે, અમુક પ્રોડક્ટનું માર્કેટિંગ એ સંભાળે છે. તો એ બધું જ અલગ અલગ ટાઈપની નિગમ અલગ અલગ કામ કરે છે. તો તમારે આ નિગમો યાદ હોવી જોઈએ. તો આ બધા જ થાય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ.